રંગોથી શીખેલી દુનિયા. આરુષિને શાળામાં ભણવું બહુ ગમતું, પણ ક્યારેક અક્ષરો અને આંકડાઓ એના મગજમાં ગોળ ગોળ ફરવા માંડતા. એક દિવસ તેની શિક્ષિકા મીનાબેન એક નવો વિષય લઈને આવ્યા, પાણીનું ચક્ર. આરુષિને લાગ્યું કે આ તો ખૂબ જ અઘરું છે. ઘરે આવીને આરુષિ ઉદાસ બેઠી હતી. તેની મમ્મીએ તેને જોઈ અને પૂછ્યું, શું થયું બેટા? આરુષિએ મમ્મીને શાળાની વાત કરી. મમ્મીએ સ્મિત કર્યું અને કહ્યું, ચાલ, આજે આપણે કંઈક અલગ રીતે શીખીશું. મમ્મી એક બોક્સ લઈને આવી, જેમાં રંગબેરંગી વોટર કલર પીંછીઓ અને એક સફેદ કાગળ હતો. આપણે પાણીનું ચક્ર દોરીશું, મમ્મીએ કહ્યું. આરુષિની આંખોમાં ચમક આવી ગઈ. તેને રંગો સાથે રમવું બહુ ગમતું હતું. મમ્મીએ તેને વાદળી રંગથી વાદળો બનાવતા શીખવ્યું, પછી વરસાદના ટીપાં, અને પછી નદીઓ અને સમુદ્ર. જેમ જેમ રંગો કાગળ પર ફેલાતા ગયા, તેમ તેમ પાણીનું ચક્ર આરુષિના મગજમાં સ્પષ્ટ થતું ગયું. બાષ્પીભવન, ઘનીકરણ, વરસાદ માઇનસ બધું જ તેને સમજાઈ ગયું. બીજા દિવસે શાળામાં જ્યારે મીનાબેને પાણીના ચક્ર વિશે પૂછ્યું, ત્યારે આરુષિએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. ત્યારથી આરુષિએ શીખી લીધું કે શીખવાની ઘણી રીતો હોય છે અને ક્યારેક રંગો પણ સૌથી અઘરા પાઠને સરળ બનાવી શકે છે.